તમારા ઘરના આંગણામાં કે બાલ્કનીમાં જે તુલસીનો છોડ છે, શું એ અચાનક જ સામાન્ય કરતા વધુ ઝડપથી વધવા લાગ્યો છે? શું એના પાંદડા પહેલા કરતા વધુ ઘેરા લીલા અને ચમકીલા દેખાઈ રહ્યા છે? આપણે મોટા ભાગના લોકો આને એક સામાન્ય બાબત ગણીને ધ્યાન નથી આપતા, પણ શું તમે જાણો છો કે આપણા શાસ્ત્રો અને પ્રાચીન માન્યતા મુજબ આ કોઈ સામાન્ય ઘટના નથી? કહેવાય છે કે આ એક ગુપ્ત સંદેશો હોઈ શકે છે, એક દેવીનો ઈશારો જે તમારા ઘરમાં ધન આગમન કરી શકે છે, માતા લક્ષ્મીની કૃપા વરસાવી શકે છે અને તમારા ભાગ્યોદયની જાણ કરે છે. આજે આપણે આ જ રહસ્યની વાત કરવા જઈ રહ્યા છીએ. આપણે એક ગુપ્ત સંકેતોને સમજવાની કોશિશ કરીશું કે જે તુલસીનો છોડ આપણને આપે છે, અને જાણીશું કે કઈ રીતે આ પવિત્ર છોડ તમારા ઘરની આર્થિક સ્થિતિનો અરીસો બની શકે છે. જો તમે આ સંકેતોને સમજી નથી રહ્યા તો તમે કદાચ નસીબના દરવાજા આવેલી સોનેરી તક ગુમાવી રહ્યા છો. આ વિડીયો અંત સુધી જોજો, કારણ કે કોને ખબર તમારો તુલસીનો છોડ તમને સમૃદ્ધિનો રસ્તો બતાવી રહ્યો હોય છે. આપણે આગળ વધીએ તે પહેલા એ સમજવું ખૂબ જ જરૂરી છે કે તુલસી માત્ર એક ઔષધિ કે સજાવટનો છોડ નથી. હિન્દુ ધર્મ અને સનાતન સંસ્કૃતિમાં તુલસીને સાક્ષાત લક્ષ્મી દેવીનું એક જ સ્વરૂપ માનવામાં આવે છે. એવી ઊંડી શ્રદ્ધા છે કે જે ઘરમાં તુલસીનો છોડ ખુશ અને સ્વસ્થ રહે છે, તે ઘરમાં ક્યારેય ધન ધાન્યની કમી નથી આવતી. વાસ્તુશાસ્ત્રમાં પણ તુલસીના છોડને સકારાત્મક ઉર્જાનો મુખ્ય સ્ત્રોત ગણવામાં આવે છે. એવી માન્યતા છે કે તે ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરી સકારાત્મક ઉર્જાનું સંચાલન કરે છે, જેનાથી પરિવારના સભ્યોની પ્રગતિ થાય છે, ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે અને સૌથી મુખ્ય ધન આકર્ષાય છે. જ્યારે આપણે તુલસીની પૂજા કરીએ છીએ ત્યારે માત્ર એક છોડ નહીં, પરંતુ બ્રહ્માંડની દેવી શક્તિઓની આરાધના કરીએ છીએ, જે સમૃદ્ધિ અને ઐશ્વર્ય આપે છે એવું લોકોમાં શ્રદ્ધા છે. આ જ કારણે તુલસીના છોડમાં દેખાતા નાના નાના ફેરફારોને પણ મોટા સંકેતો આપવા હોવાનું માનવામાં આવે છે. તો ચાલો હવે એ ગુપ્ત સંકેતોને એક પછી એક જાણીએ. તમારા તુલસીના છોડનો સૌથી પહેલો અને સ્પષ્ટ સંદેશો તેના પાંદડા અને તેની વૃદ્ધિમાં છુપાયેલો હોવાનું માનવામાં આવે છે. જો તમારા ઘરનો તુલસીનો છોડ કોઈ ખાસ દેખભાળ વગર જ કુદરતી રીતે ઝડપથી વધી રહ્યો હોય અને તેના પાંદડા ઘેરા ચમકદાર લીલા રંગના થઈ જાય તો શાસ્ત્રો તેને અત્યંત શુભ સંકેતો માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર આ એ વાતનો ઈશારો છે કે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે અને દેવી લક્ષ્મી તમારા ઉપર પ્રસન્ન છે. જેમ આપણું સ્વાસ્થ્ય શરીર આપણી ખુશી બતાવે છે, તેમજ તુલસીનો સ્વાસ્થ્ય અને લીલોછમ દેખાવ ઘરની આર્થિક અને આધ્યાત્મિક સ્વસ્થતા દર્શાવે છે. જ્યોતિષ દ્રષ્ટિએ ઘેરો લીલો રંગ બુધ ગ્રહ સાથે જોડાયેલો છે, જેને વેપાર, બુદ્ધિ અને ધનના કારક માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જ્યારે તુલસીનો છોડ લીલોછમ રહે ત્યારે તે ઘરના સભ્યોની નિર્ણય શક્તિ મજબૂત કરે છે, જેથી તેઓ આર્થિક બાબતોમાં સાચા અને ફાયદાકારક નિર્ણયો લઈ શકે છે. આ સંકેતનો અર્થ એવો કાઢવામાં આવે છે કે તમારા જીવનમાં આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ રહી છે અને સમૃદ્ધિનો સૂરજ ઉગવાનો છે. તમારા અટકેલા કામો પૂરા થવા લાગશે, આવકના નવા રસ્તા ખુલશે અને ઘરમાં પૈસાનો પ્રવાહ વધશે. આ કોઈ અંધશ્રદ્ધાની વાત નથી, પરંતુ ઉર્જાના વિજ્ઞાન પર આધારિત એક પ્રાચીન અવલોકન છે. એવી લોકોમાં શ્રદ્ધા છે, જ્યાં સકારાત્મક ઉર્જા હોય ત્યાં સફળતા અને સમૃદ્ધિ આપોઆપ ખેંચાઈને આવે છે. હવે વાત કરીએ બીજા અને ખૂબ જ દુર્લભ માનવાનો સંકેત છે. શું તમે ક્યારેય તમારા મુખ્ય તુલસીના છોડની કુંડામાં જ તેની આજુબાજુ નાના નવા તુલસીના છોડ જાતે ઉગતા જોયા છે? આમ જુઓ તો આ એક સામાન્ય જૈવિક પ્રક્રિયા છે, જ્યાં બીજમાંથી એક નવો છોડ ઉગે છે. પરંતુ આધ્યાત્મિક અને સાંકેતિક ભાષામાં
આ ઘટના એક ખૂબ જ ઊંડો અને શુભ અર્થ કાઢવામાં આવે છે. માન્યતાઓ અનુસાર મુખ્ય છોડની પાસે નવા છોડનું આપમેળે ઉગવું એ ગુણકાર સંદેશ એટલે કે વૃદ્ધિનો સંકેત છે. આ દર્શાવે છે કે તમારા પરિવારમાં માત્ર વંશની જ નહીં પરંતુ ધનની પણ વૃદ્ધિ થવાની છે. તમારું રોકાણ વધશે, તમારી બચત બમણી થશે અને તમારો વેપાર વિસ્તરશે એવો આ એક સંકેત માનવામાં આવે છે. આ એક પ્રતીક છે. જે રીતે તુલસીમાં અનેક તુલસીઓ જન્મી રહી છે તે જ રીતે તમારા ધનમાં વધુ ધન સર્જી રહ્યું છે. આ એક સંકેત એ વાતનો ઈશારો આપે છે કે દેવી લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરવા માંગે છે અને તે પોતાના પરિવારનો વિસ્તાર કરી રહી છે. આ સૂચવે છે કે તમારી મહેનત અને પૂજાપાઠ સફળ થઈ રહ્યા છે અને હવે તેનું ફળ મેળવવાનો સમય આવી ગયો છે. જો તમને આ સંકેત દેખાય તો સમજી લેજો કે તમારો સારો સમય શરૂ થઈ ગયો છે અને દરેક આર્થિક તકને ઝડપી લેવા માટે તૈયાર રહેવું જોઈએ. ત્રીજો સંકેત, તુલસીના છોડ પર આવતી મંજરી એટલે કે તેના ફૂલોમાં છુપાયેલી છે. આ સંકેતને સમજવામાં મોટા ભાગના લોકો ભૂલ કરી બેસે છે. ઘણા લોકો એવું માને છે કે તુલસી પર જેટલી વધુ મંજરી આવે તેટલું સારું, પણ સત્ય આનાથી થોડું અલગ છે. વનસ્પતિ વિભાગ મુજબ જ્યારે કોઈ છોડ વધુ પ્રમાણમાં ફૂલો કે બીજો આપે છે તો એ વાતનો સંકેત છે કે છોડ તણાવમાં છે અથવા તેની ઉંમર પૂરી થવા આવી છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ એવી માન્યતા છે કે જ્યારે ઘરમાં કોઈ મોટી મુશ્કેલી કે આર્થિક સંકટ આવવાનું હોય છે ત્યારે તુલસીજી તે નકારાત્મક ઉર્જાને પોતા પર લઈ લે છે. આ પ્રક્રિયામાં તે પોતાની બધી શક્તિ મંજરી બનવામાં ખર્ચી નાખે છે અને પોતે સુકાવા લાગે છે. એટલે સાચો શુભ સંકેત એ નથી કે મંજરી ખૂબ આવે, પરંતુ એ છે કે તુલસીનો છોડ સ્વસ્થ અને લીલો રહે અને તેના વધુ મંજરી ન આવે. જો મંજરી યોગ્ય સમયે અને ઓછી માત્રામાં આવે તો તે એવું દર્શાવે છે કે ઘરમાં બધું સંતુલિત છે. તેનો અર્થ એવો કાઢવામાં આવે છે કે તમારા ઉપર કોઈ મોટી બિનજરૂરી ખર્ચનો બીજ નથી આવ્યો. તો તે દેવી લક્ષ્મી પ્રસન્નતાનો સંકેત છે. તમારું ઘર સુરક્ષિત છે અને તમારી આર્થિક વ્યવસ્થામાં પણ નિયંત્રણમાં છે. જો તમારે તુલસીના છોડ પર મંજરી આવે તો તેને તરત જ હટાવી દેવી જોઈએ, જેથી છોડની ઉર્જા બચી રહે અને તેનું આયુષ્ય વધે અને ઘરમાં સમૃદ્ધિ ટકી રહે. આ ગુપ્ત સંકેતોને ઓળખવા એ પહેલું પગલું છે, પરંતુ તુલસીના આશીર્વાદને સંપૂર્ણ રીતે મેળવવા અને ધન પ્રાપ્તિના યોગને વધુ મજબૂત બનાવવા માટે તુલસીને ઘરમાં યોગ્ય રીતે સ્થાપિત કરવી અને તેની પૂજા કરવી પણ જરૂરી માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ હંમેશા ઘરની ઉત્તર, પૂર્વ અથવા ઉત્તર પૂર્વ દિશામાં લગાવવો જોઈએ. ઉત્તર દિશાને ધનના દેવતા કુબેરની દિશા માનવામાં આવે છે, જ્યારે પૂર્વ દિશા સૂર્યદેવની છે, જે સકારાત્મક ઉર્જા લાવે છે. આ દિશામાં તુલસીનો છોડ રાખવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિનું આગમન થાય છે. એવી માન્યતા છે કે ભૂલથી પણ તુલસીને દક્ષિણ દિશામાં ન રાખવી જોઈએ, કારણ કે તે પિતૃઓની દિશા માનવામાં આવે છે અને ત્યાં તુલસી રાખવી અશુભ ગણાય છે. તુલસીનો છોડ લગાવવા માટે ગુરુવાર અને શુક્રવારને સૌથી વધુ શુભ માનવામાં આવે છે. ગુરુવાર ભગવાન વિષ્ણુનો દિવસ છે અને શુક્રવાર દેવી લક્ષ્મીનું. આ દિવસોમાં તુલસીનું વાવેતર કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. ખાસ કરીને કારતક અને ચૈત્ર મહિનામાં તુલસી વાવવાથી અક્ષત પુણ્ય અને ધન લાભ થાય છે એવી શ્રદ્ધા છે. દરરોજ સવારે સ્નાન કર્યા પછી એક તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરીને તુલસીને અર્પણ કરો. જળ ચડાવતી વખતે ભગવાન વિષ્ણુનો મંત્ર ઓમ નમઃ ભગવતે વાસુદેવાયનો જાપ કરો. ત્યારબાદ તુલસીમાં ક્યારામાં શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને ઓછામાં ઓછી 3 પરિક્રમા કરો. આ જ રીતે સાંજના સમયે પણ દીવો કરવો અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે. જેમ સાચી પૂજાથી લાભ થાય છે, તેમજ કેટલીક ભૂલો કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે અને આવેલી સમૃદ્ધિ પણ પાછી જઈ શકે છે એવી માન્યતા છે.
તુલસીનો છોડ અત્યંત પવિત્ર માનવામાં આવે છે. તેની આસપાસ ક્યારેય કચરા પેટી, સાવરણી, પોતું કે જૂના ચપ્પલ ન રાખવા જોઈએ. આ વસ્તુઓ નકારાત્મક ઉર્જાને આમંત્રણ આપે છે. તુલસીના કુંડામાં કે તેની નજીક ક્યારેય કાંટાવાળા છોડ જેમ કે કેક્ટસ ન લગાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે કાંટાવાળા છોડ ઘરમાં તણાવ અને ઝઘડાનું વાતાવરણ બનાવે છે. આ સિવાય મની પ્લાન્ટ અને તુલસીને પણ એકબીજાની નજીક ન રાખવો જોઈએ, કારણ કે બંનેની ઉર્જા એકબીજાથી વિપરીત માનવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર તુલસી એટલે વૃંદા અને ભગવાન ગણેશ તેમજ શિવ વચ્ચે એક ધાર્મિક વિરોધાભાસ રહેલો છે. આથી તુલસીને ક્યારામાં ક્યારેય શિવલિંગ કે ગણેશજીની મૂર્તિ ન રાખવી જોઈએ, કારણ કે આમ કરવું અશુભ ગણાય છે. રવિવારે, એકાદશી, સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણના દિવસે ભૂલથી પણ તુલસીને ન અડવું કે તેના પાન ન તોડવા જોઈએ. જરૂર વગર પાન તોડીએ તો દેવી લક્ષ્મીનું અપમાન ગણાય છે. આ નિયમોનું પાલન કરીને તમે એ સુનિશ્ચિત કરી શકો છો કે તુલસીના છોડ દ્વારા ઉત્પત્તિ થતી સકારાત્મક ઉર્જા તમારા ઘરમાં જળવાઈ રહે અને ધન સંપત્તિમાં વૃદ્ધિ થતી રહે. તો મિત્રો, આજે આપણે જાણ્યું કે કઈ રીતે તમારા ઘરનો તુલસીનો છોડ માત્ર એક છોડ નથી, પરંતુ તમારી આર્થિક સમૃદ્ધિનો એક જીવતું સૂચક છે. એવા લોકોમાં શ્રદ્ધા છે. તેના પાંદડાનો રંગ, તેની વૃદ્ધિ, તેની આસપાસ ઉગતા નવા છોડ અને તેની મંજરી, આ બધું જ ગુપ્ત સંકેતોથી ભરેલું હોય તેવું માનવામાં આવે છે. હવેથી તમારા તુલસીના છોડ પર થોડું ધ્યાન આપજો, તેનું નિરીક્ષણ કરજો, તે શું કહેવા માંગે છે તે સમજવાનો પ્રયત્ન કરજો. યાદ રાખજો, શ્રદ્ધા અને સકારાત્મક દ્રષ્ટિથી કરેલું કોઈ પણ કામ હંમેશા સારું ફળ આપે છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.